પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડે સરખો રે એનો પ્રવાહ રે. એક માને 5 દીકરા હોય 4 દીકરા હોય પણ એક સરખો જ પ્રેમ હોય, એને વાલા દવલો ન હોય, ઈ માં છે. અને પિતા વિશે તો શું વાત લખી, ઘેરો વડલો ને ઘેરો છાયડી રેલો, ઘેરો ઘેરો વડલો ને ઘેર છાયડી રેલો, ઘેરો વડલો ને ઘેર છાયડી રેલો, ઘેરો કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયો છે મારા બાપનો રેલો, ઘેરો કુટુંબ મારો બાપ રે મીઠો છાયો છે મારા બાપનો રે, એ મીઠો છાયો છે મારા બાપનો રેલો, મીઠો છાયો છે મારા બાપનો. આ મા બાપનો એટલો પ્રેમ છે, પ્રભુએ બનાવી પ્રેમની પૂતળી રે. બહુ ભજનમાં આ બધું સુંદર લખ્યું છે. પ્લીઝ તમને કરબદ્ધ પ્રાર્થના છે, તમે માતા પિતાને સાચવજો, બહુ જરૂરી છે. ઘર પરિવારમાં પ્રેમથી રહેવું જોઈએ. આ રામાયણ જેના જીવનમાં આવે ને ત્યાં કોઈ દિવસ એને કષ્ટ, એને કોઈ પ્રકારના દુઃખ ન હોય, કેવી રીતના રહેવું એ શીખવાડે છે. તમે જુઓ આ રામાયણ છે ને ત્યાગની છે. તમે જુઓ જ્યાં જ્યાં મારું મારું થતું હોય ને એ મહાભારત હોય, અને જ્યાં તારું તારું થતું હોય ને એ રામાયણ હોય. સમજાય આમાં? આયા રામ ભરતને કહે છે મારે ગાદીએ બેહવું નથી, અને ભરત કહે છે તમે ગાદીએ બેહો, તમે બેહો, આ તમારું છે. અને મહાભારતમાં તમે જો આ મારું, દુર્યોધન જાતિ મારું, પાંડવ હોય મારું જ નાખ્યું. પણ આ રામાયણ શીખવાડે છે, એક એક પાત્ર એવા છે. ચારો ભાઈઓનો કેવો પ્રેમ છે.